નવ તત્વ કયા કયા છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તો એમાંથી આપણે ગયા વખતે શું લીધેલું? આશ્રવ, સંવર, આશ્રવ અને સંવર, અને હા એટલે સુધી લીધેલું. નિર્જરા, બંધ અને મોક્ષ આજે કરશું. તો આશ્રવ એટલે શું? પહેલા આપણે જીવ, અજીવ, પુણ્ય, પાપ સમજ્યા હતા એના આગલા સેશનમાં. અને ગયા વખતે આશ્રવ અને સંવર તત્વ કર્યું. આશ્રવ એટલે કર્મોનું આત્મામાં આવવું, એ છે આશ્રવ. અને એના આશ્રવના કારણ શું છે? કયા કારણથી કર્મો આત્મામાં આવે છે? તો એના મેઇન મુખ્ય 5 ભેદ છે કે 5 પ્રકારના ઇન્દ્રિયોના પ્રવૃત્તિ દ્વારા, 5 અવ્રત, 4 કષાય, પછી 3 પ્રકારના યોગ અને 25 ક્રિયાઓ. એનાથી આશ્રવ શું થાય છે? કર્મોનું આત્મામાં આવવાનું થાય છે. તો એ આપણે ડિટેલમાં સમજ્યા હતા. પછી એના પછી આવે છે સંવર તત્વ, કે આપણને મોક્ષ ફાઇનલી પહોંચવાનું છે મોક્ષ તત્વ સુધી. તો મોક્ષ એટલે સર્વ કર્મોનો અભાવ. જ્યારે કોઈ પણ કર્મ આત્મા સાથે ન રહે, આત્મા જ્યારે શુદ્ધ સ્વરૂપમાં આવે તો એ જ મોક્ષ છે. ખાલી મોક્ષ એટલે ત્યાં સિદ્ધશિલામાં જઈને વસવું એ બરાબર છે, પણ એના માટે સર્વ કર્મોનો શુભ કર્મ, અશુભ કર્મ, ઘાતી કર્મ, અઘાતી કર્મ, એ બધા કર્મોનો જ્યારે ક્ષય થાય ત્યારે મોક્ષ થાય. પણ એ કર્મોનો ક્ષય કરવા માટે આ કર્મોને પહેલા આત્મામાં આવતા રોકવાની બહુ જરૂર છે. તો એને કહેવાય સંવર, કે જેને સંવર એટલે નવા કર્મોને આત્મામાં આવતા રોકવા. અને એના પણ આપણે ભેદ જોયેલા સંવરના. કયા? 5 સમિતિ, 3 પ્રકારની ગુપ્તિ, આ બધાનું પાલન, 10 યતિ ધર્મ, મુનિ માટે 22 પરિશહ અને 12 ભાવનાઓ, અને છેલ્લું છે 5 પ્રકારના ચારિત્ર. વધારે આ બધું મુનિઓ માટે છે. તો પણ ઓફકોર્સ આપણે પણ આ સમિતિ ગુપ્તિનું પાલન તો આપણે પણ કરી શકીએ છીએ. યતિ ધર્મમાં જે ક્ષમા વગેરે છે એ ગૃહસ્થ પણ પાલન એનું કરી શકે છે. એટલે કર્મોને કે આ બધાનું પાલન કરતા નવા કર્મોને આત્મામાં આવતા રોકાય છે, એને કહેવાય છે સંવર. હવે આપણને જે આગલું તત્વ છે એ છે નિર્જરા, કે તમે નવા આવતા કર્મોને રોક્યા બરાબર છે, પણ જૂના કર્મો પડ્યા છે એનો પણ ક્ષય કરવો પડશે ને. મોક્ષ એટલે ટોટલ કર્મ રહિત અવસ્થા. એટલે નવા કર્મો તો રોક્યા તો બહુ જ સારી વાત છે, પણ જૂના કર્મો જે પડ્યા છે કર્મોનું, એટલે કર્મોનું બેઝિકલી આત્મ પ્રદેશ સાથે છૂટા થવું. જે કાર્મણ વર્ગના જે આત્મા સાથે જે હવે આગળ બંધા આવશે ત્યારે ખ્યાલ આવશે કે બંધાવો જે બંધાય છે તે એક એ આત્મ પ્રદેશથી આ કર્મણ વર્ગનાનું કર્મનું છૂટા થવું, એટલે જૂના બાંધેલા કર્મોનો ક્ષય થવો, સિમ્પલ, એ છે નિર્જરા. અને એ નિર્જરા માટે મુખ્ય કારણ શું છે? તો તપ. તપથી તમે શું કરી શકો છો? કર્મોની નિર્જરા કરી શકો છો. તો એ તપ પણ કયા છે? તો એ તપ હવે જે એના પ્રકાર છે એ હવે આપણે જોશું. તો તપના મુખ્ય 2 પ્રકાર થાય છે, બાહ્ય તપ અને અભ્યંતર તપ. અભ્યંતર તપને શું કહેવાય? સપોર્ટિંગ આ બાહ્ય તપ છે. અને બેવના પાછા 6 પ્રકાર છે. 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અભ્યંતર તપ. તે કયા છે એ આપણે જોઈએ. પહેલા છે બાહ્ય તપના 6 પ્રકારો. કયા કયા છે? અંશન, ગુણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, સંલિંગતા અને કાયાક્લેશ. પાછી વખત બોલું છું. અંશન, ગુણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, સંલિનતા
અને કાયાક્લેશ. આ શું છે? 6 પ્રકારના બાહ્ય તપ છે. આપણે એક એક સમજીએ. અને એવી જ રીતે 6 પ્રકારના અભ્યંતર તપ છે. એ કયા કયા છે અભ્યંતર તપ? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અથવા તો આપણે કહીએ કાયોત્સર્ગ અને ધ્યાન. તો આ છે 6 પ્રકારના અભ્યંતર તપ. તો હવે આપણે એક એક તપ વિશે બરાબર સમજશું. સૌથી પહેલા 6 બાહ્ય તપ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે અભ્યંતર તપ. આપણને લાગે કે આપણે ઉપવાસ કરીએ છીએ, માસક્ષમણ કરીએ છીએ એટલે મોટી તપસ એટલે મોટું તપ કરીએ છીએ. પણ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે જે અભ્યંતર તપ છે. આ કાયોત્સર્ગ, ધ્યાન, સ્વાધ્યાય એ એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એમને સપોર્ટિંગ આ બાહ્ય તપ છે. પણ આપણે સ્વાધ્યાય, ધ્યાન અને તપમાં આપણે ગણતા જ નથી. પણ એ તો વધારે ઇમ્પોર્ટન્ટ તપ છે એટલે એનાથી કર્મોની વધારે નિર્જરા થાય. તો એની આપણે બાહ્ય તપ એક પછી એક લેતા જઈએ. તો પહેલું બાહ્ય તપ છે અંશન. અંશન એટલે બેઝિકલી આહારનો ત્યાગ. તો હવે આહારનો ત્યાગ, તો એના પણ પાછા 2 પ્રકાર છે અંશનના. ધ્યાન દઈને સાંભળજો. ઈત્વર અને યાવજ્જીવ. આ અંશનના 2 પ્રકાર છે, ઈત્વર અને યાવજ્જીવ. તો ઈત્વર એટલે શું? કે થોડા સમય માટે આહારનો ત્યાગ. જેમ કે હમણાં મેં સાંજના સૂર્યાસ્ત પહેલા જમી લીધું અને કાલ સૂર્યોદય સુધી અથવા તો નવકાશ એટલે સૂર્યોદય પછી 48 મિનિટ સુધી આહારનો ત્યાગ કર્યો. મેં આહાર પાણી બધાનો. તો એ શું છે? થોડા સમય માટે ત્યાગ કર્યો છે. એના કરતા વધારે, ચલો તમે કાલે મેં એક ટાઈમ ખાધું અથવા તો મેં ઉપવાસ કર્યો એટલે તમે 24 કલાક, હમણાં 12 કલાક ને પછી બીજા 24 કલાક એટલે સુધી તમે આહારનો ત્યાગ કરો. એનાથી વધારે તમે છઠ કરો, અઠમ કરો, માસક્ષમણ કરો, પણ તોય માસક્ષમણ કરો તો પણ થોડા સમય માટે. 1 મહિનો પછી તો પાછા તમે આહાર લેવાના જ છો. તો એને કહેવાય ઈત્વર. તો આ અંશનનો એક પ્રકાર છે ઈત્વર અંશન. અને બીજો છે યાવજ્જીવિક અંશન. યાવજ્જીવિક અંશન એટલે આપણે ખ્યાલ છે, આપણે કહીએ કે આ ફલાણા જણાએ સંથારો લીધો. તો સંથારો એ જ અંશન છે. કે હવે શું છે? જ્યાં સુધી મૃત્યુ આવે ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગ. પાણી હજી ઘણા વાપરતા હોય પણ આહારનો તો ત્યાગ. તો એને કહેવાય યાવજ્જીવ અંશન. અને થોડા સમય માટે જે લેવાય એને શું કહેવાય? ઈત્વર અંશન અથવા તો ઈત્વર અંશન. બરાબર છે. બીજું છે ઉણોદરી. ઉણોદરી એટલે ભૂખ કરતા ઓછું ખાવું તે. આપણે જનરલી જમવા બેસીએ તો આપણે જેટલી ભૂખ હોય એ પ્રમાણે આપણે પેટ ભરીને જમતા હોઈએ. અને એમાં પણ જો આપણું ભાવતું ક્યારે આવી જાય તો ભૂખ ન હોય, પેટ ભરેલું હોય, એનાથી તમે થોડુંક વધારે પણ ખવાઈ જાય. પછી કહો આજે તમારું બહુ ખવાઈ ગયું. તો અહીંયા તો શું કે છે? ઉણોદરી એટલે તમને ભૂખ છે અને તમે આહાર ત્યાં ખાવાનું બંધ કરો. તમે રોજ 4 રોટલી ખાતા હો તો આજે 2 રોટલી ખાધીને બંધ. તો પછી એમ ને કે 2 રોટલીના બદલે તમે પેલું ફરસાણ કે મિષ્ટાન કે એવું ખાઈને તમે 2 રોટલી કરી. એવી રીતે નહીં. નોર્મલ તમે જે ખાતા હો દાળ ભાત શાક રોટલી અને એમાં 4 રોટલીના બદલે 2 રોટલી ખાધી, તમને લાગે કે હજી મારું ભૂખ છે, તો એને કહેવાય ઉણોદરી. તો એ પણ એક પ્રકારનો તપ છે. તમારાથી આ મોટા તપ ન થતા હોય તો તમે આના પછી પણ જે રસ પરિત્યાગ, વૃત્તિ સંક્ષેપ એ બધું કરી શકો છો. ઉલટાના એમાં એ વધુ આગળના તપો છે. તો આ બીજું થયું ઉણોદરી. ત્રીજું તપ છે વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ સંક્ષેપ એટલે વૃત્તિ એટલે આપણી જે વૃત્તિઓ છે એના ઉપર કંટ્રોલ કરવો. એટલે આહારની લાલસાને ઓછી કરવા માટે અમુક જ પ્રકારનો આહાર લેવો. એ શું છે?
વૃત્તિ સંક્ષેપ. છે તો હું જોઉં છું. ઠીક છે, ચલો. અને એના પછી છે રસ પરિત્યાગ. રસ પરિત્યાગ એટલે શું કે આપણે જનરલી મધ ગમે આપણે, બરાબર છે, મધ એટલે સારું સ્વાદિષ્ટ ભાવે. એ સ્વાદિષ્ટ કેવી રીતે બને? તમે એમાં તેલ, ઘી, સાકર વગેરે રસવાળા પદાર્થો, દૂધ, મલાઈ, દહીં એવા તમે એડ કરો તો એ વસ્તુ વધારે રસવાળી બને. તો અહીંયા રસનો પરિત્યાગ કરવાનો છે. જે શેમાં થઈ શકે? સૌથી વધારે રસનો પરિત્યાગ શેમાં થાય? કોઈ કહે છે? આંબીલ. એક્ઝેક્ટલી. કે આંબીલમાં તમે સાવ સૂકું, બરાબર છે, એકદમ રસ વિનાનું ખાઓ. કારણ એમાં છે મહાવિગયો તો આપણે એમ પણ છોડી હોય. મહાવિગયો તો ખબર છે, મસ, મધ્ય, માંસ, માખણ અને મધ. ચારે મકો છે. મધ્ય ડ્રિંક, હાર્ડ ડ્રિંક. માંસ એ તો આપણે એમ પણ જૈન આપણું બાય ડિફોલ્ટ આપણું બંધ હોય. પછી માખણ અને મધ, આ ચાર મહાવિગયો કીધી છે. તો એનો તો એમ પણ ત્યાગ હોય, પણ બીજી જે 6 વિગઈ છે, જેને એનાથી રસવાળું બને, દૂધ, દહીં, ઘી, સાકર, ગોળ સાકર, તેલ અને તળેલું, આ 6 વિગઈઓ કહેવાય. જે આપણે આંબીલ કરીએ તો એમાં 6 વિગઈનો ત્યાગ કરીએ. સૌથી ઉત્તમ રસ પરિત્યાગ માટે આ શું છે? આ આંબીલ છે. પણ તમારાથી ચલો આપણે દર વખતે રસ આપણે આંબીલ તો ન થઈ શકે, તો આપણે રોજ સવારના એવો અભિગ્રહ કરી શકીએ કે આજે મારે કોઈ પણ 1 વિગઈનો ત્યાગ છે, કે કોઈ પણ 2 વિગઈનો, કે આજે મને કઈ સ્વીટ નથી ખાવું તો ગોળ સાકરનો ત્યાગ. આજે મને તળેલું નથી ખાવું. આજે મને તેલ એટલે આમાં કાચું તેલ આવે. આપણે જે વઘારમાં તેલ નાખીએ તો ગરમ થાય, એ ચાલે. તો એ બધી વસ્તુનો જો ત્યાગ હોય એને કહેવાય રસ પરિત્યાગ. તો એ પણ એક પ્રકારનો તપ છે. એક પ્રકારનો એટલે ઘણો મોટો તપ છે. આંબીલ તો આપણે ખબર છે જે કરતા હોઈએ તો ઇટ્સ નોટ ઈઝી. કારણ રસ વિનાનું લુખ્ખો આહારથી તમે કેટલું ખાઈ શકો? એટલે એ પણ બહુ મોટું તપ છે. તો આંબીલમાં ગરમ તેલ ચાલે એમ કીધું તેલ તમે? જ ના ચાલે. નહીં, તો તમે ગરમ નહીં સમજાયું મને. અચ્છા, એટલે હા હા હા, બરાબર બરાબર. ના ના, તેલ જ ના ચાલે. એ તો મારી આઈ થિંક મિસ્ટેક થઈ ગઈ. ઈચ્છા મેં તો આંબીલમાં તેલ જ ના ચાલે, કોઈ પ્રકારનું તેલ ના ચાલે. પણ રસ પરિત્યાગમાં તેલનું ત્યાગ કરી શકીએ. જેવી રીતે તમે કીધું ને કે રોજ તમારાથી કાંઈ ન થાય તો તમે કાંઈ પણ કરી શકો ત્યાગ, તો એમાં ચાલે. મનમાં જેમ ધારો એમ કરી શકો ને, કે મને કાચા તેલનો ત્યાગ છે. હું એકચ્યુઅલી એ કહેવા જતી હતી, મારી ભૂલમાં એ કહેવાય ગયું. તમે એમ કહી શકો કે આજે મારે કાચા તેલનો ત્યાગ છે. તમે મનમાં તમે આંબીલમાં તો 6 વિગઈનો ત્યાગ હોય, કમ્પ્લીટ ત્યાગ હોય. પણ તમે એમ વિગઈનું તમે તમને જેમ મનમાં ધારવું એમ ધારી શકો ને, કે ભાઈ પહેલા બતાવ્યું રશ્મિબેન, હા તમે જ્યારે નથી કરી શકતા ને આંબીલ, કે તમારું આંબીલ નથી થતું ને, તો તમે આવી રીતે તમે એક એક વિગઈ છોડી શકો કે આજે હું ઘી વગરની રોટલી ખાઈશ. હા, બરાબર. દ્રવ્ય ચાલે એમ, આજે હું 25 દ્રવ્ય જ ખાઈશ કે 50 દ્રવ્ય, એમાં બી આવે રસ પરિત્યાગમાં? એ રસ પરિત્યાગમાં નહીં, વૃત્તિ સંક્ષેપમાં આવશે. કારણ કે આપણે સવારના ઉઠીને લેતા હોઈએ ને જનરલી. હા હા હા, એમ તો એકચ્યુઅલી ઘણા જણા તો એમ જ, આ તો એકચ્યુઅલી આપણે 25 ને 30 દ્રવ્ય કરીએ તો આપણે પ્રોપર બધું ખાઈને કરીએ. પણ એકચ્યુઅલી તમારી વૃત્તિનો સંક્ષેપ તમે ક્યારે કરો કે તમે આજે મારે હું 5 જ દ્રવ્ય ખાઈશ, કે આજે 4 જ દ્રવ્ય. એ પણ ઘણા જણા આવી રીતે દ્રવ્ય કરતા હોય છે.
એ એકચ્યુઅલી વૃત્તિ સંક્ષેપ થયો. આપણે શું વૃત્તિ સંક્ષેપ? 25 દ્રવ્યથી શું વૃત્તિ સંક્ષેપ થવાનું? ના ના, આ તો મારાથી જસ્ટ મેં તમને એમ જ હું પૂછ્યું. પણ લઉં છું એમ જ બેન, આપણે 14 નિયમ આવશે. હું પણ એટલા બધા જ લઉં છું દ્રવ્ય, પણ એ તો શું થાય, દ્રવ્યનું આપણું નિયંત્રણ રહે એટલા માટે. મને નથી લાગતું એમાં આપણે વૃત્તિ સંક્ષેપ કરતી છે, પણ ઘણા જણા આ 4 દ્રવ્ય ને 5 દ્રવ્ય ને 6 દ્રવ્ય કરતા હોય છે. મને લાગે છે ધેટ ઇઝ વૃત્તિ સંક્ષેપ. એટલે અમે લોકોએ એક વર્ષ લીધું હતું કે આ લગ્નમાં ક્યાં બી જઈએ ને તો થાળીમાં ખાલી 5 જ વસ્તુ પીરસીને હા ખાવાની. બરાબર છે. તો એ થયું કે આટલી બધી વસ્તુઓ હોય, 50-60 વસ્તુમાંથી તમે ખાલી 5 જ વસ્તુ લો તો બરાબર થયું. પણ આખા દિવસમાં હું પણ એવી જ રીતે દઉં છું. 25-30 દ્રવ્યમાંથી 3-4 તો દવાઓ હોય તમારી, એમાં જ તમારા 3-4 દવાઓના દ્રવ્ય થઈ જાય. એટલે એવી રીતે હું તે જસ્ટ 14 નિયમ આપણે આવશે ત્યારે કરશું કે 14 નિયમ લઈએ એના માટે હું લેતી હોઉં છું. પણ મને નથી લાગતું એ કઈ વૃત્તિ સંક્ષેપમાં તપ થાય. પણ ના, એક રીતે otherwise એક વખત dieting રિપીટ અગર કરશો કરીએ પ્લીઝ? તો એ પછી ન થાય. હા Dieting, શું એક પછી એક બોલો ને. yeah, sorry. નહીં, ઓલા બેન બોલતા હતા, સોરી. હા શું કહેતા હતા? એ કીધું 6 વિગઈ એક વખત રિપીટ કરશો? ગોળ, સાકર, તેલ, ઘી અને ગોળ સાકર 1, તેલ 2, તળેલું 3, ઘી 4, દૂધ અને દહીં. આવી રીતે 6 વિગઈ થાય. એટલે દહીં એટલે પછી આપણે આંબીલમાં તો છાશ પણ ન ચાલે ને. હવે એમાં પછી નીવીને હોય, એમાં કંઈક હોય છે, કંઈક એક વખત તળેલું પછી બે ઘીમાં, પછી એક તળી લે પછી બીજું કંઈક ચાલે, એવું બધું કંઈક હોય છે. પણ આંબીલમાં તો કશું જ ના હોય, કોઈ વિગઈ ના ચાલે, કાચી પાકી કોઈ રીતે ન ચાલે. તો એમાં તો મસાલા બી મસાલા પણ ના હોય. તો એ આ 6 માં ન ગણાય, એ લોકો ન ગણે એમ? ના ના, વિગઈમાં ના આવે મસાલા. ઓકે ઓકે. મસાલા ક્યાં વિગઈમાં આવે? હલ્દી, લાલ મિરચું, હિંગ તો મને લાગે છે ચાલે છે ને આંબીલમાં, પણ હિંગ યુઝ કરે છે લગભગ. હા, હિંગ તો ચાલે. નું પાણી આપે છે ને આપણને. હા, હિંગ આપે, સૂંઠ આપે. લાલ મરચું ને હલ્દી ને નથી આપતા. ધાણા જીરું ને નહીં, એ લાલ મરચું નથી આપતા. લાલ મરચી ના હોય, મરી હોય છે ધાણા એના હોય, બદલે. હા મિરી હોય. પણ મેન તો તમારું આ ઠીક છે, લાલ મરચી, હિંગ, હળદર થી થોડું સ્વાદ આવે. સ્વાદ તો મેન તો વિગઈઓથી આવે ને. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પછી છે સંલીનતા. સંલીનતા એટલે આપણે કહીએ તો સંયમ. 364 એક મિનિટ. તો 4 પ્રકારના સંયમ કીધેલા છે. એક સેકન્ડ. એટલે આમાં એકચ્યુઅલી આમાં 2 નામ છે વૃત્તિ સંક્ષેપના. તત્વાર્થ સૂત્રમાં આપ્યું છે વિવિક્ત શય્યાસન. એટલે કે વિવિક્ત એટલે એકાંત, અને એકાંતમાં રહેવું. એટલે બધા સ્ત્રી, પશુ, નપુંસક વગેરે રહિત તથા સંયમમાં બાધા ન પહોંચે એવા એકાંત સ્થાનમાં રહીને સાધના કરવી એ વિવિક્ત શય્યાસન તપ છે. હવે ઘણે ઠેકાણે એ કે છે, બીજા ઠેકાણે આ તપનું નામ આપ્યું છે સંલીનતા. એટલે આપણે લીધું છે સંલીનતા તપ. એટલે સંલીનતા એટલે પણ સંયમ, જેના 4 ભેદ છે. ઇન્દ્રિય સંલીનતા, કષાય સંલીનતા, યોગ સંલીનતા અને વિવિક્ત ચર્યા સંલીનતા. અહીંયા તમે આ સંલીનતા એ જ રાખો. એટલે શું, બેઝિકલી કષાય ઉપર સંયમ રાખવો, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો, બરાબર છે, યોગ ઉપર સંયમ રાખવો. એટલે સંયમમાં બાધા ન પહોંચે એવા એકાંત સ્થળે જઈ અને તમે આરાધના કરો, એ છે વિવિક્ત શય્યાસન અથવા તો સંલીનતા તપ. બેસિકલી એટલે સંયમ.
આ બધાનું સંયમ રાખવું. તમે તમને સાધના કરવી હોય તો તમને કષાય ઉપર, પછી તમારા યોગ ઉપર, તમારા શું કહેવાય ઇન્દ્રિયો ઉપર, એના ઉપર તમને સંયમ રાખવું જ પડે. તો જ તમે શું કરો, તમારી સાધના કરી શકો છો. તો આમ જોવા જઈએ તો આ વિવિધ સંન્યાસન કે આપણે સંલીનતા ઓલમોસ્ટ સિમિલર જ છે. અને છેલ્લું છે કાયા ક્લેશ. એટલે બેઝિકલી કાયાને તમે શું કરવાનું, થોડું ક્લેશ કષ્ટ આપવું. તો એમાં સૌથી આપણે જોઈએ મેઇન તો સાધુઓ માટે લોચ, વિહાર, એ બધું શું છે, કાયાને કષ્ટ જ આપીએ છીએ. ઉગ્ર વિહાર વગેરે કરો તો એ બધી શું છે. હવે ઘણા વખત તો એનાથી આપણે વધારે જોઈએ તો ઘણા સાધુ સાધ્વી આતાપના વગેરે લેતા હોય છે. એટલે સૂર્યના તાપમાં 12 વાગે એકદમ ઠંડીમાં બહાર ઉભા રહીને, કે જે આપણે ન ગરમી સહન થાય ન ઠંડી સહન થાય, એવામાં એ બહાર એકદમ તાપમાં કે ઠંડીમાં ઉભા રહી અને કાયોત્સર્ગમાં લીન રહેતા હોય છે. તો આ બધા આવી રીતે 6 પ્રકારના બાહ્ય તપો છે. પાછા એક વખત બોલું છું. અંશન, ગુણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, સંલીનતા અને કાયાક્લેશ. તો આ 6 પ્રકારના તપથી શું થાય, બેઝિકલી આપણે શરીર ઉપર જે આપણું મમત્વ ભાવ છે એ ઓછો થાય. આ બધાથી આહારની લાલસાનો ત્યાગ થાય. અને આપણે શરીર ઉપર એટલું બધું આપણે આ બધા જે કરતા હશે કાયા ક્લેશ ને ક્યારે કરી શકો, શરીર ઉપર મમત્વ ઓછું. તો આપણે તો જરાક કઈ થાય, હમણાં ગરમી થાય, આપણે મને નથી લાગતું કોઈ પંખા એસી વગર બેઠા હશું અહીંયા. તો આ કારણ આપણે શરીરને જરા પણ તકલીફ નથી આપી શકતા. અને આ જે તપો છે બધા એના માટે જ છે. એનાથી શું થાય, આ શરીરની મહત્વ ઓછું થાય, આહારની લાલસા ઓછી થાય, આરસ પ્રતિતા, વૃત્તિ સંક્ષેપ, એનાથી શું થાય, આહારની લાલસા ઓછી થાય. અને એનાથી શું થાય, તમને ઇન્દ્રિયનો જય કરી શકો. અને ઇન્દ્રિયોનો જય કરી શકો તો સંયમની રક્ષા અને વૃદ્ધિ કરી અને તમારો કર્મોનો ક્ષય કરી શકો. અને એટલા માટે આ નિર્જરા માટે તપ એ પ્રધાન કારણ કીધું છે, કર્મોની નિર્જરા માટે. તો આ થયા 6 પ્રકારના બાહ્ય તપ. અને હવે 6 પ્રકારના અભ્યંતર તપ. એ કયા કયા છે? પ્રાયશ્ચિત, વિનય, પૈયાવચ. સાંભળો, તમને લાગે છે આ બધાને તપ કહેવાય? તો કે હા, ભગવાને આ બધાને તપ અને એ પણ અભ્યંતર તપમાં મૂક્યા છે. સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન. તો સૌથી પહેલું છે પ્રાયશ્ચિત. પ્રાય એટલે અપરાધ અને ચિત્ત એટલે શુદ્ધિ કરનાર. જે અપરાધની શુદ્ધિ કરે એ છે પ્રાયશ્ચિત તપ. તો એ શું છે, કઈ પણ અપરાધ થયો હોય, કઈ ભૂલ થઈ હોય તો આપણે શું કરીએ, ગુરુ પાસે લઈને પ્રાયશ્ચિત લઈએ. તમને ખ્યાલ હોય તો હમણાં તો ઘણા બધા ને એ ખાસ ગીતાર્થ ગુરુ ભગવંતો હોય એમની પાસે જઈને પ્રાયશ્ચિત લેવાનું. ભાવ આલોચના હમણાં તમને ખ્યાલ હોય તો ઘણા ગુરુ ભગવંતો કરાવે છે કે આપણા જાણતા અજાણતા આ ભાવમાં આપણે કેટલા બધા પાપ આપણાથી કર્મ થતા હોય છે. આપણે ઘણી વખત ખ્યાલ પણ નથી હોતો કે આનાથી મારો કર્મ બંધન થાય છે. તો એને ઘણી વખત ખ્યાલ પણ હોય છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. તો તમે એક પેપરમાં લખી અને કોઈ પણ ગીતાર્થ ગુરુને આપો તો એ તમને એનું પ્રાયશ્ચિત લખી આપે કે આટલા ઉપવાસ, આટલા તમને બધા પૂછે પણ કે તમારાથી જેટલું થઈ શકે. અને નોટ ઓનલી આમલીન ઉપવાસ કે તમે જો સ્વાધ્યાય કરી શકો, મૌન રાખી શકો, ધ્યાન કરી શકો, તે બધું તમને લખી આપે અને એટલું તમને પ્રાયશ્ચિત રૂપે લેવાનું. અને સાધુ સાધ્વી માટે તો ઘણા બધા અલગ અલગ જાતના પ્રાયશ્ચિત છે. કેટલા બધા કે એમનાથી જે સંયમમાં જો એમનું જે અત્યાચાર લાગ્યું હોય, આમ તો જૈન જાદુનું સંયમ એટલે બહુ આપણે ચારિત્ર એટલે ઘણું ડિફિકલ્ટ છે.
તો એમાં ઘણા બધા અતિચાર એટલે દોષ લાગે. તો એના માટે ઇવન એ હવે ડોક્ટર્સ પાસે કે જતા હોય, ધ લાઇટ્સ ને, તો એ બધા એમને પછી એમને બધા એના પ્રાયશ્ચિત લાગે. અને ઘણા અલગ અલગ ટાઈપના પ્રાયશ્ચિત હોય છે એમાં. આ તમને મેં આના કથાનું યોગમાં સિદ્ધસેન દિવાકરની કથા કીધેલી. તો એમાં શું હતું એમને કે એમણે તો ખાલી જે નવકાર એ મંત્ર આપણું જે છે અને જે પણ આપણા આગમ છે, જે પરમાત્માએ એટલે તીર્થંકર ભગવાને જે દેશના આપી છે સમવસરણમાં, જેની પછી રચના સૂત્ર રૂપે ગણધર ભગવંતોએ કરી છે. તો એ બધી દેશના પ્રાકૃતમાં છે. એટલો તો ખ્યાલ છે, there are two different language, one is સંસ્કૃત અને one is પ્રાકૃત. તો આપણા બધા આગમો, ઇવન આ નવકાર મંત્ર પણ પ્રાકૃતમાં છે, સંસ્કૃતમાં નહીં. અને ત્યારે એટલા માટે પ્રાકૃતમાં આપી હતી કારણ ત્યારે પ્રાકૃત એ બોલી ભાષા અને બધા લોકો સમજી શકે એટલા માટે ભગવાન પ્રાકૃતમાં દેશના આપી હતી. અને એનું ગણધર ભગવંતો એ તો બોલે પ્રભુ, અને એમાં સૂત્ર રૂપે ગૂંથણી કોણ કરે? ગણધર ભગવંત કરે. અને એ જે પરમાત્માએ દેશના આપેલી અને સૂત્ર રૂપે ગૂંથેલી એ આપણે કહીએ આગમ. દ્વાદશાંગી 12 આગમ છે, બરાબર. હવે આ સિદ્ધસેન દિવાકરજી જે હતા, તમે નામ સાંભળ્યું છે કે નહીં ખબર નહીં, જેમણે કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી છે. તમારા આમાંથી જે પણ કથાનું યોગના ક્લાસમાં હશો તો એમને સ્ટોરી ખ્યાલ હશે. જેમ ભક્તામૃત સ્તોત્ર ઇઝ ઇમ્પોર્ટન્ટ, જે બધાને જ કલ્યાણ મંદિર સ્તોત્ર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો અને એ સંસ્કૃતના મહાન પંડિત બ્રાહ્મણ હતા અને પછી એમણે જૈન દીક્ષા લીધી. જૈન દીક્ષા લીધી, જૈનના બધા સિદ્ધાંતો, બધા ગ્રંથો વગેરે બધામાં એકદમ પારંગત થયા. એમના ગુરુ મહારાજે એમને આચાર્ય પદવી આપી અને ત્યારે એમને એક વિચાર આવે છે કે હું આ નવકાર મંત્ર અને બધા આગમોનું પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરું. એટલે જે આપણે કહીએ ને નમો રતા અરત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુભ્યો નમઃ, એ આપણે બોલીએ ને, એ નવકાર મંત્રનું આ સિદ્ધસેન દિવાકરે પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં કરેલી છે. તો એ કે હું કારણ એ એટલા વિદ્વાન હોય છે, તો એ કે સંસ્કૃતમાં કરું. એટલે એ વિચાર એ ગુરુ સમક્ષ કે સંઘ સમક્ષ ખાલી મૂકે છે, કર્યું નથી. તો એટલામાં એમના ગુરુ એમને સૌથી મોટું પ્રાયશ્ચિત પણ અલગ અલગ લેવાના હોય, પારાંચિત પ્રાયશ્ચિત આપે છે કે કંઈક 12 વર્ષ સુધી એ દીક્ષા તો એમનો છે, દીક્ષાનો છેદ પાડે છે કે તમે હવે દીક્ષા તરીકે હમણાં નહીં, અને ગુપ્ત વિશે રહેવાનું, અને પછી કોઈ રાજાઓને કઈ પ્રતિબોધ કરવાનું, અને પછી એ પ્રાયશ્ચિત પતે. ખૂબ મોટું લાંબુ પ્રાયશ્ચિત હોય છે, સૌથી મોટામાં મોટું. કારણ એ કે જે તીર્થંકર પરમાત્માએ જે પ્રાકૃતમાં કરેલી છે એનું આપણે સંસ્કૃતમાં વિચાર કરવાનો એ પણ મહાદોષ છે. એટલે એમને સૌથી મોટામાં મોટું પ્રાયશ્ચિત આપ્યું હતું. તો આ પ્રાયશ્ચિત એટલે શું છે? એક અભ્યંતર તપનો પ્રકાર છે કે જેનાથી તમો જે પણ દોષ થયો હોય એનાથી શુદ્ધિ થાય. હવે બીજું છે વિનય. વિનય તો આપણે બધા સમજીએ છીએ કે જે ગુણી લોકો છે, જે આપણાથી અધિક ગુણવાળા વગેરે જે લોકો છે, ગુણ અને ગુણી પ્રત્યે આશાજ્ઞાના ત્યાગપૂર્વક ભક્તિ કરવી, એમનો બહુમાન કરવો, એ છે વિનય. આપણે ઉત્તરાધ્યાન સૂત્ર લઈએ, જે પરમાત્મા મહાવીરની અંતિમ દેશના છે, તો એમાં 36 અધ્યાય છે. સૌથી પ્રથમ અધ્યાય છે વિનય. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગુરુજનોનો વિનય કરવો. આપણે એટલો અરિહંત, શેઠ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, એમનો વિનય કરવો. પછી જે આપણા કરતા વધારે ગુણીજનો છે એનો બહુમાન કરવું. એ બધું શું છે? વિનય. આપણાથી જે એલ્ડર્સ છે એમનો પણ વિનય, એટલે યથોચિત જે પ્રમાણની ભૂમિકા હોય એ પ્રમાણે એમનો વિનય કરવો.
અને આજે શિષ્યને ગુરુ પ્રત્યે વિનય કેવો હોવો જોઈએ એના ઉપર આખો અધ્યાય છે. કે જ્યારે શિષ્ય દીક્ષિત થાય ત્યારે એ જે પણ કોઈ પણ કાર્ય કરે તો એ ગુરુની આજ્ઞા વગર એક પણ કાર્ય ન કરે. ગોચરી માટે જાય તો પણ ગુરુની આજ્ઞા લઈને જાય. ગોચરી લઈને આવે તો પણ ગુરુને પેલા બતાવે, પછી ગુરુ આજ્ઞા આપે, પછી એ ગોચરી કરે. એવી રીતે જે પણ એનું આખા દિવસનું જે પણ કાર્યકાજ હોય દરેક ચીજમાં એને ગુરુ આજ્ઞા ઇઝ મસ્ટ. કેવી રીતે ગુરુ સાથે ગુરુ પાસે તમે જાઓ અને એમને માટે એની સાથે તમને વાત કરવી હોય તો કેવી રીતે વાત કરવી, કે ઊભા વાત કરવી, અમુક ડિસ્ટન્સ રાખીને વાત કરવી. સપોઝ એક ધ્યાનમાં વગેરે લીન હોય તો ત્યારે એમને ધ્યાનમાં ડિસ્ટર્બ ન કરવું કે સ્વાધ્યાયમાં. એ બધું પ્રોટોકોલ આ આપણે વિનય અધ્યયન જોઈએ તો એમાં મળ્યું છે કે કેવી રીતે શિષ્ય ગુરુનો વિનય સાચવવો. સો ધીસ ઇઝ ઓલ્સો બીજા નંબરનું આભ્યંતર તપ. આ બધાથી પ્રાયશ્ચિત શુદ્ધિ કરે તમારા કર્મોની. તો આ બધા શું છે? તપ છે કે જેનાથી કર્મોની નિજરા થાય. વિનય ને ધર્મનું મૂળ કયું છે ને? હા. પછી ત્રીજું છે વૈયાવચ. જે વિનય ગુણી પ્રત્યેનો વિનય ઇઝ ઇમ્પોર્ટન્ટ, એમ વૈયાવચ એટલે બેઝિકલી સેવા. બરાબર. આપણે એકદમ ઉપરથી જઈએ તો અર્યંત પરમાત્માની સેવા. હમણાં તો અર્યંત છે નહીં સીધો, તો ક્યાંથી આપણે વૈયાવચ કરી શકીએ. પણ અર્યંતની, આચાર્ય ભગવંતની, ઉપાધ્યાય ભગવાનની, સાધુ ભગવંતો, ઘરમાં જે વડીલ હોય, ઘરમાં કોઈ માંદુ માણસ હોય તો એ બધાની સેવા કરવી એ પણ મોટું તપ કીધું છે. કે તમે કહો કે ચલો અહીંયા ઘરમાં કોઈ માંદુ છે અને તમે ચલો 15 દિવસ 28 વગેરે તપ કરવા બેસી જાઓ અને એની સેવામાં ન થાય તો અહીંયા કીધું છે કે સૌથી પ્રથમ સેવા એ મોટું તપ છે. અને મેં કીધું એવી રીતે સૌથી પહેલા અર્યંત નું આવે, પછી આચાર્ય, ઉપાધ્યાય સાથે બધાની સેવા કરવી. પછી આપણા સાધર્મિકોની સેવા કરો, કોઈ દુઃખી વગેરે હોય એમની સેવા કરો, ઘરમાં વડીલોની સેવા કરો, માંદા માણસોની સેવા કરો. તો આ બધું વૈયાવચ તપ છે. પછી સ્વાધ્યાય ચોથું, શુદ્ધનો અભ્યાસ કરવો. જે પરમાત્માનું જિનેશ્વર ભગવાને જે પ્રરૂપેલું જે છે એનો સ્વાધ્યાય કરવો, શુદ્ધનો અભ્યાસ કરવો. આપણા હમણાં શું કરી છે? સ્વાધ્યાય કરી રહ્યા છે. બરાબર છે. તો એ સ્વાધ્યાય પણ શું છે? તત્વ છે. એમાં પણ સ્વાધ્યાયમાં પણ શુદ્ધ કરો. એમાં પણ જો આત્માનું તમે ચિંતન કરો, આત્મ સ્વરૂપનું ધ્યાન કરો, પછી હું શું છું? શુદ્ધ ચૈતન્યમય નિરાકાર, પછી અવિનાશી એવો આત્મા છું, અનંત ગુણથી ભરેલો છું. જેવો પરમાત્માનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે. આ બધું આત્માનું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવા આત્મ તત્વનું ચિંતન કરવું. તો એ બધું શું આવશે? સ્વાધ્યાય આવે. સ્વાધ્યાયમાં લીન થવું. પછી કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એટલે એકચ્યુઅલી પહેલા ધ્યાન પણ લઈ શકીએ. કોઈકમાં પહેલા ધ્યાન છે પછી કાયોત્સર્ગ છે, કોઈમાં પહેલા કાયોત્સર્ગ છે પછી ધ્યાન છે. આપણે પહેલા ધ્યાન લઈ લઈએ. તો ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. આપણું મન જનરલી આપણે કંઈ પણ કરીએ તો 1-2 મિનિટ માટે સ્થિર ના રહે. તરત કાં તો ભૂતકાળમાં જાય કાં તો ભવિષ્યકાળમાં જાય કે આમ થયું તો મને આમ કરવું છે, કાં ભવિષ્યમાં જાય. તો આવી રીતે જે આપણું મન કન્ટિન્યુઅસલી અને આમ શું કહેવાય વાંદરાની જેમ આમ થતું હોય તો એ કોઈ પણ એક વિષય પર સ્થિર કરવું એ શું છે? ચિત્તની એકાગ્રતા થતી. તો એ છે ધ્યાન. ધ્યાનની પરિભાષા છે શું છે? ચિત્ત સ્થૈર ધ્યાન છે. અથવા તો સૂત્રમાં ધ્યાનની પરિભાષા આપેલી છે. ધ્યાન તો છે હમણાં પણ યાદ નથી આવતું. એક મિનિટ જોઈ લો, મળશે તો. ધ્યાનનું લક્ષણ 69. તપનું ચાલી રહ્યું છે બધા.
આમાં ઉત્તમ સંવહન એકાગ્ર ચિંતા નિરોધે ધ્યાનમ. કોઈ પણ એક વિષયમાં ચિત્તની સ્થિરતા કરવી તે ધ્યાન. અને હવે છે છેલ્લું છે કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એટલે અહીંયા શું આપેલું છે? ધ્યાન આપણને એક આખો ટોપિક જ આવશે ધ્યાનનો. કારણ ધ્યાનમાં શુભ ધ્યાન આવે, અશુભ ધ્યાન આવે. શુભ ધ્યાનમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, અને અશુભ ધ્યાનમાં આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો આ બધું ધ્યાનમાં આવે. આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ અશુભ ધ્યાનો છે, જેમાંથી આપણે મુક્ત થવાનું છે. અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ શું છે? શુભ ધ્યાન છે, જે મોક્ષમાં શુક્લ ધ્યાન તમને ડાયરેક્ટ મોક્ષમાં લઈ જઈ શકે, જ્યારે ધર્મ ધ્યાન છે એ પરંપરાએ તમને મોક્ષનું કારણ બની શકે. તો આખું ધ્યાનનું ડિટેલ આપણું આખું એક આ થશે, એક સેશન જ થશે. પણ હમણાં આપણે ખાલી એટલું જ જોયું. તો હવે આવ્યું કાયોત્સર્ગ. એની જવા દો. કાયોત્સર્ગ એટલે શું? કાયાનો ઉત્સર્ગ કરવો, એટલે કાયાનો ત્યાગ કરવો. ત્યાગ એટલે આપણે એકચ્યુઅલી ત્યાગ નથી કરતા, પણ કાયા પ્રત્યેનું જે મમત્વ છે એનો ત્યાગ કરવો, એ છે કાયોત્સર્ગ. એટલે ધ્યાનની જ્યારે નિપુણતા થાય, તમે ધ્યાનની એકદમ ચિત્ત સ્થિરતા થાય પછી શું કરવાનું? આપણું આપણે કાયોત્સર્ગ કાયાને સંપૂર્ણ સ્થિર કરી દઈએ. બરાબર છે? મન, વચન અને કાયા. તો એમાં વચન કમ્પ્લીટ સ્થિર, કાયા પણ કમ્પ્લીટ સ્થિર, હોઠ કે જીભ પણ નહીં હલાવવાના કાયોત્સર્ગમાં. અને તમે એમ તો આપણે તો જલ્દી કાયોત્સર્ગ એટલે લોગસનો કાયોત્સર્ગ કરતા હોઈએ છીએ, પણ અધરવાઇઝ આત્મચિંતનમાં લીન થવું. એટલે તમે ધ્યાનમાં એકાગ્રતા આવી ગઈ પછી આત્માનું સ્વરૂપ એટલે સ્વમાં ઉતરવું, એ જે છે એ કાયોત્સર્ગ છે. તો આવી રીતે આપણે 6 પ્રકાર અભ્યંતર તપના જોયા: પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અથવા તો ધ્યાન અને કાયોત્સર્ગ, કે જેનાથી શું થાય? કર્મની નિર્જરા થઈ શકે. આજે આઈ એમ ટ્રાઇંગ કે આપણે હવે બંધ અને મોક્ષ બે જ બાકી છે, તો વી કેન કમ્પ્લીટ. એટલે 9 તત્વનું આપણું 3-4 સેશન થી ચાલુ છે, તો આ ટોપિક પતી જાય. હવે 8મો તત્વ છે બંધ. બંધ એટલે શું? કે કાર્મણ વર્ગણાના જે પૂતગલ છે એનું આત્મા સાથે ક્ષીર નીરની જેમ સંબંધ થવો, ગાઢ સંબંધ થવો. ક્ષીર અને નીર. ક્ષીર એટલે દૂધ, નીર એટલે પાણી. તમે દૂધમાં ભૈયો પાણી નાખે, આપણે તો ન નાખીએ, પણ ભૈયો પાણી નાખીને લાવે તો આપણે છૂટું ન કરી શકીએ. હા, ઓફકોર્સ એને ઉકાળીએ તો છૂટું થાય. તેવી જ રીતે અહીંયા પણ એમ જ છે કે તમે આ આત્માના પ્રદોષ સાથે આજે કાર્મણ વર્ગણાના પૂતગલો ક્ષીરની જેમ એક બંધ થાય, અને તમે તપ વડે એને શું કરો? તપાવો. જેમ તમે ગેસ ઉપર પાણી વાળું દૂધ તમે રાખો તો ઉકળે તો શું થાય? પાણી બળી જાય, તમને દૂધ મળે ખાલી પ્યોર. કે અથવા તો તમે દૂધ પણ કાઢો, દૂધમાં પણ જે પાણીનો ભાગ હોય બળતો જાય. એવી જ રીતે તપ રૂપી અગ્નિથી તમે જે આ કાર્મણ વર્ગણા જે આત્મા સાથે ચીટકેલી છે એને તમે શું કરો? છૂટી પાડી શકો, જે આપણે હમણાં નિર્જરા તત્વમાં જોયું. હમણાં અહીંયા હવે આપણું આવ્યું બંધ તત્વ, કે કાર્મણ વર્ગણાના પૂતગલોનો આત્મા સાથે એક સંબંધ થવો, એ છે આ બંધ. અને જેના પણ 5 હેતુ છે, દરેકના આપણે કારણો જોયા. તો આ આશ્રવના સિમિલર છે, જે કર્મોને આવવાના જે કારણ હતા એ જ ઓલમોસ્ટ અહીંયા બંધના પણ કારણ છે. કયા કયા છે? મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આમાં થોડુંક ફરક છે બેમાં.
એમાં 5 મિથ્યા દર્શન નહોતું, અહીંયા 5 ઇન્દ્રિયો અવ્રત, કષાય અને યોગ સેવી છે. પણ સૌથી મોટું જે મેઇન કારણ છે એ છે મિથ્યાત્વ. પછી આ અવ્રત, કષાય, યોગ, પ્રમાદ વગેરે પછી આવે. તો સૌથી મોટું કર્મ બંધનનું કારણ છે મિથ્યા દર્શન, એટલે જે આપણે સમ્યક દર્શન જોયું એનું અપોઝિટ. સૌથી પ્રત્યેતા મિથ્યા દર્શન એટલે તત્વ પ્રત્યે અશ્રદ્ધા. એટલે તત્વ પ્રત્યે શ્રદ્ધા ન હોય તો આપણે એટલે જ આપણે મિથ્યાત્વ છે એટલે આપણે આ દેહને હું માનીને આપણે બધી ક્રિયાઓ 24 કલાક કરીએ છીએ. ખાલી એક સમજવું એ વસ્તુ અલગ છે. આપણે ખબર છે કે દેહ અને આત્મા જુદા છે, પણ ખાલી એટલું જાણવું એ અલગ છે, અને એ પ્રમાણે એને શ્રદ્ધામાં રાખવું અને એ પ્રમાણે વર્તવું એ અલગ છે. આપણે બધાને ખબર છે, બસ એટલા પૂરતી જ ખબર છે, પણ આપણી જે ક્રિયાઓ 24 કલાકની હોય છે, તમે વિચાર કરો આ દેહને હું માનીને કે દેહ એટલે જ હું છે, અને એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. આમાં દરેક આ બધી વસ્તુઓ પર છે, તમારા આજુબાજુ જે વસ્તુ પર બધાને આપણે મારી માનીએ છીએ, એ મોટું મિથ્યાત્વ છે. બધા આ મારો ભાઈ, આ મારો પતિ, આ મારો દીકરો, આ મારું 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 મારું, એ જ મોટું મિથ્યાત્વ છે. સૌથી મોટું કર્મ બંધનનું કારણ છે તો આ મિથ્યાત્વ છે. અને આપણે એ કહીએ કે આ જે 9 તત્વ, એ તત્વો ઉપર શ્રદ્ધા ન રાખવી. આ બધું કે શું છે, આ પુણ્ય પાપ બધું શું છે, એ બધું શું છે, મિથ્યાત્વ છે. કે સૌથી મોટું કર્મ બંધનનું કારણ છે. પછી છે અવિરતિ, વૃત્તિનો અભાવ. અવિરતિ એટલે જે 5 પ્રકારના પાપો છે, બરાબર છે, હિંસા, ચોરી, જૂઠ, મૈથુન અને પરિગ્રહ. એ ચારો પાપમાંથી નિવૃત્તિ લેવી જ નહીં, ફૂલ ફ્લેજ આ ચારે પાપ કરતા રહેવા. તો એ પાપથી શું થાય? કર્મનો બંધ થાય આત્મા. પ્રમાદ. પ્રમાદ એટલે અહીંયા પ્રમાદ એટલે ખાલી સૂઈ રહેવું ને આળસ કરવો એવો નહીં. એ તો છે, પણ શેમાં આળસ કરવો? કે ધાર્મિક અનુષ્ઠાન જે પારમાર્થિક કંઈ પણ વસ્તુ થતી હોય તો એમાં તમે ઉત્સાહનો અભાવ હોય, એ છે અહીંયા પ્રમાદ. તમારા બાજુમાં ચાતુર્માસ ચાલુ થશે અને બહુ જ સારા વ્યાખ્યાન કોઈ એવા ગુરુ ભગવંતો પધાર્યા છે અને અત્યંત સુંદર તમે સમજ પડે એવા વ્યાખ્યાન આપે છે, તમને ગમે જ નહીં ત્યાં જવાનું, એમાં ઉત્સાહ આવે જ નહીં. તો એ શું છે? પ્રમાદ છે. પછી એવી જ રીતે ખાલી એ ધાર્મિક પ્રવૃત્તિમાં ઉત્સાહ ન થવો એ તો છે, પણ સાથે સાથે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય એવી પ્રવૃત્તિ કરવી. હવે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ આપણે પછી સમજશું, પણ એવી પ્રવૃત્તિ થવી એ પણ પ્રમાદમાં આપ્યું છે. પછી કષાય. કેટલા પ્રકારના કષાય? 4. ક્રોધ, માન, માયા અને લોભ. તો એ 4 કષાયથી પણ શું થાય? આત્માને કર્મ સાથે બંધન. યોગ, મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. તો એ પણ શું છે? કે જે પણ શુભ કે અશુભ એ પણ શું છે? આના કર્મ બંધનનું કારણ છે. તો આવી રીતે 5 કર્મ બંધનના કારણ છે: મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. હવે આ જે છે આ બંધ જે આપેલો છે એ બંધના શાસ્ત્રમાં 4 પ્રકારે ભેદ બતાવ્યા છે: પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસબંધ અને પ્રદેશ બંધ. તો એ આપણે સમજીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. પ્રકૃતિ બંધ. આપણે પ્રકૃતિ એટલે સ્વભાવ. આપણે કહીએ ને કોઈની પ્રકૃતિ કેવી છે એટલે એનો સ્વભાવ કેવો છે. તો અહીંયા જ્યારે કર્મના અણુઓ જે આપણે કહીએ પરમાણુઓ જે
અહીંયા આપણે કહીએ છીએ ને બંધ એટલે શું કે કર્મણ વર્ગણાના પૂતગલોનો આત્મા સાથે સંબંધ થવો. હવે પૂતગલ એટલે આપણે શું કહીએ સૌથી કર્મણ વર્ગણા એટલે શું એકદમ ઝીણા ઝીણા જે પૂતગલ પરમાણુ હોય એને આપણે કર્મણ વર્ગણા કહીએ છીએ. તો એ જે પરમાણુઓ જે છે એ આત્મા સાથે જ્યારે સંબંધ થાય છે ત્યારે શું થાય છે એક સ્વભાવ છે કર્મણ વર્ગણાના પૂતગલોનો કે જે આત્મામાં ગુણો છે એ આત્માના ગુણોને એક દબાવે છે અને ત્યારે આપણે કહીએ છીએ કે આ પ્રકારના જે ગુણને દબાવે છે એ પ્રકારનો કર્મનો બંધ થાય છે. હું તમને સમજાવું. આ મેન આત્માના અનંત ગુણો છે. એમાં મુખ્ય ગુણો 8 છે. કયા કયા છે? અનંત જ્ઞાન છે, અનંત દર્શન, અવ્યાબાદ સુખ, અનંત ચારિત્ર, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુ લઘુપણું અને અનંત વીર્ય. જે આપણે સિદ્ધ સૌથી પહેલું જ્યારે નૌકાર મંત્રનું સેશન લીધેલું તો સિદ્ધના આ 8 ગુણો આપણે સમજ્યા હતા. પણ સિદ્ધ એટલે સર્વ કર્મ ક્ષય રહિત અવસ્થા, જેમાં આ 8 કર્મોનો ક્ષય કરે એટલે 8 ગુણો પ્રગટ. તો હવે પ્રકૃતિ બંધ એટલે જ્યારે આ કર્મણ વર્ગણાના જે પરમાણુઓ પૂતગલ પરમાણુઓ હોય એ જ્યારે આત્મા સાથે એનો જ્યારે સંબંધ થાય ત્યારે એ કયા ગુણોને દબાવે છે? સપોઝ એ જ્ઞાન ગુણને દબાવે આત્માના તો ત્યાં જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ થાય. પછી જો આ અનંત દર્શન ગુણને દબાવે તો દર્શનાવર્ણીય કર્મનો બંધ થાય. તો આ જ્યારે એનો સંબંધ થાય ત્યારે કયા કયા ગુણને કયો કયો પરમાણુ દબાવશે એ પ્રમાણે એમના કર્મ બંધ થાય. એ જે નક્કી થાય 8 ગુણો પ્રમાણે 8 કર્મ બંધન થાય. એ જે પરમાણુના સ્વભાવ પ્રમાણે તો એ છે અહીંયા પ્રકૃતિ બંધ. એટલે એના ઉપરથી 8 કર્મ પડ્યા છે. આત્માના 8 ગુણો છે, મુખ્ય 8 ગુણ. એ કયા કયા ગુણોને દબાવશે એ પ્રમાણે 8 ટાઈપના કર્મ નું આપણે નામ ખબર છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, વેદનીય, એ પ્રમાણે એ 8 કર્મનું આપણે નામ ખ્યાલ છે. એ 8 કર્મ આપણે જ્યારે શીખશું ત્યારે પાછું આપણે પ્રોપર જોશું. પછી સ્થિતિ બંધ. હવે આ જ્યારે આ ગુણોને દબાવે છે અને એ પ્રકારનો કર્મબંધ થાય છે તો એ પરમાણુ એટલે એ કર્મના પૂતગલ પરમાણુઓ આત્મા સાથે કેટલો સમય રહેશે એ જે સમય નક્કી થાય છે એને કહેવાય સ્થિતિબંધ. ફોર એક્ઝામ્પલ, હમણાં મેં આ જ્ઞાન છે અને એની આશાધના કરી, એના ઉપર થૂક લાગ્યું કે એને ફાડી નાખ્યું કે કંઈ પણ મેં આશાધના કરી તો શું થયું? મને જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ થયો. મેં આત્માના ઓલા પરમાણુ હતા એ મારા જ્ઞાન ગુણને એમણે દબાવ્યું અને મેં જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ કર્યો. તો હવે એ જ્ઞાનાવર્ણીય કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે આવે, તરત તો ઉદયમાં નહીં આવે. ક્યારે તરત પણ આવે, ક્યારે 2 મહિના પછી આવે, ક્યારે 2 વર્ષ પછી આવે ને ક્યારે નેક્સ્ટ ભાવમાં પણ આવે. તો જેટલો ટાઈમ સુધી એ કર્મ તમારા આત્મામાં રહે એ જે પીરિયડ છે એને કહેવાય સ્થિતિ બંધ. આ પાછું કર્મના આમાં આપણે જ્યારે લેશું ત્યારે વધારે ક્લિયર તમને થશે. જ્યાં એ તરત ઉદયમાં ના આવે, ઉદયમાં એટલે તરત એનું ફળ ના આપે, એનું સ્થિતિ બંધ કેટલો થાય, કેટલો ટાઈમ પછી એ ફળ આપવાનું છે એનું ટાઈમ જે નક્કી થાય એને કહેવાય સ્થિતિ બંધ. પછી રસબંધ. અહીંયા આપણે જ્ઞાનાવર્ણીય ચાલુ છે તો એનું જ હું એક્ઝામ્પલ લઉં છું. હવે આત્માના તે ગુણને દબાવે જ્યારે બંધ પડે ત્યારે, બરાબર છે? આ કર્મના પૂતગલ પરમાણુ હવે જે દબાવે ને એ પણ એનો સ્વભાવ પણ એક સરખો નથી હોતો. એ જે રસ એટલે કેટલા રસથી તમે એ કર્મ બંધન કરો છો એ એના ઉપર ડિપેન્ડ હોય. ફોર એક્ઝામ્પલ,
હમણાં મેં કોઈ પર ગુસ્સો કર્યો, તો મેં થોડી વાર ગુસ્સો કર્યો અને પછી મારા મગજમાંથી એ ગુસ્સો જતો રહ્યો. કોઈ પર મેં ગુસ્સો કર્યો અને 2 દિવસ સુધી એ મારા મગજમાં રહ્યો. તો તમે જેટલા રસથી એ તમે ગુસ્સો કર્યો હોય એ પ્રમાણે તમારો કર્મબંધ થાય, એ રસ પ્રમાણે કર્મબંધ થાય. એ કેવી રીતે હું તમને સમજાવું, એનું જ્યારે ફળ આપે. સપોઝ તમને આજે માથું દુખવાનું ચાલુ થયું, તો ઘણી વખત આપણે એવું માથું દુખે કે થોડીક વાર દુખે છે અને પછી દુખે છે, થોડી વાર પછી આપણે ભૂલી જઈએ. કોઈ વાર દુખે, આ તો કઈ મટતું નથી, કઈ ગોળી લેવી પડશે, ક્રોસિન લઈ લઉં, મટી ગયું ક્રોસિન. અને ઘણી વખત તો એવું માથું કે ફાટ ફાટ થાય છે, મટતું જ નથી. તો ઇટ ડિપેન્ડ કે તમે જ્યારે એ કર્મ બંધ કરતા હો ત્યારે તમે કેટલા રસપૂર્વક એ કર્મ બંધન કર્યું છે. જેટલા રસપૂર્વક તમે એમાં તમે હશો એટલો રસપૂર્વક એ તમારું ફળ આપશે. હું હજી એક એક્ઝામ્પલ આપું. કોઈ તમને પાવભાજી ખાવા આપ્યું કે ગુલાબજામ આપ્યું કે કોઈ પણ તમને ભાવતી ચીજ આપ્યું, તમે ખાઈ લીધું, સારી છે, ખાધી સારી છે, કર્મબંધન તો થવાનું. પણ તમે એટલું રસ નથી નાખ્યું એનામાં, તો કર્મબંધન પણ એ પ્રમાણે થશે. બહુ સરસ છે, થોડુંક વધારે થશે. શું પાવભાજી બની હતી, આહા, આવી તો મેં કોઈ વખત નથી ખાધી. અને બીજા પાસે જઈને પાછું એનું તમે એને વખાણો, તો શું થાય, એટલો તમારો જેટલો રસપૂર્વક તમે કર્મબંધન કરશો એટલો જ રસપૂર્વક એનું તમને ફળ મળશે. એને કહેવાય આ રસબંધ. આ જે બંધ કરો છો એના આપણે પ્રકાર જોઈએ છે. પેલો પ્રકૃતિ બંધ એટલે જે તમે જેટલા કર્મણ વર્ગણાના બધું આવ્યા છે એનું બધું ડિવિઝન થાય કે આટલા જ્ઞાન ગુણને દબાવે છે, આ તમારા દર્શન ગુણને દબાવે છે, આ તમારા બોલો કયા ગુણ, આ તમારો અરૂપીપણુને દબાવે છે. તો એ પ્રમાણે તમારું કર્મ બંધન એ 8 કર્મમાંથી એ બધું થાય. કેટલા એ જે તમે કર્મ બંધન કર્યો છે તો કેટલો ટાઈમ માટે એ પરમાણુઓ તમારા આત્મા સાથે રહેશે ને પછી ફળ આપે એટલે એ છૂટા થઈ જાય, એ કર્મ નિર્જરા થઈ જાય. એ છે સ્થિતિબંધ. રસબંધ, કેટલા તમે રસથી એ તમે પ્રવૃત્તિ કરી છે, યોગ છે ને, યોગ મન વચન કાયની ક્રિયા, એ તમારા કેટલા એ ક્રિયા એકોર્ડિંગલી તમારી આ રસબંધ થાય. અને છેલ્લું છે પ્રદેશ બંધ. પ્રદેશ બંધ જ્યારે આ વેચણી થાય, આપણે પહેલું જે જોયું આત્મામાં 8 પ્રકૃતિમાં જ્ઞાન બધામાં એ કેટલા પરમાણુઓની વેચણી થઈ, એ જે 8 પ્રકૃતિમાં વેચણી થઈ તો એ છે પ્રદેશ બંધ. એટલે જ્યારે પણ જીવ કર્મ બંધન થાય, આપણે પાછું એક વખત લઈશું, જ્યારે કર્મ થિયરી કરશું એટલે તમને બરાબર પાક્કું થઈ જશે. ડોન્ટ વરી. હમણાં તમારે થોડું કન્ફ્યુઝન થતું હશે તો આપણે પાછું લઈશું એક વખત. તો હમણાં નહીં, કર્મના જ્યારે 8 પ્રકારના કર્મ લઈશું ત્યારે. એટલે જ્યારે કર્મ જીવ બાંધે છે ત્યારે આ 4 બંધન નક્કી થાય છે. હવે બીજું એક બહુ સારું છે. હવે આમાં મેં તો તમને બધાને અશુભ કર્મના સમજાવ્યા, તમે સેમ શુભ પણ કર્મ બાંધી શકો છો. તમે દાન આપો, ભક્તિ કરો, કોઈની ભૈયાવચ કરો, તેમાં બધા તમે શુભ કર્મ બાંધી શકો. આ તો સમજવા માટે મેં તમને અશુભ કર્મ કીધા, પણ સેમ તમે શુભ કર્મ પણ એમાં પણ એ જ સ્થિતિ બંધ, રસ બંધ, કે તમે કોઈ દાન આપ્યું, જો રસ્તે જતા આપ્યું, ઓકે થોડું કર્યું, અને કોઈને તમે દાન આપીને ખૂબ અનુમોદના કરી, તમે બહુ સારું કર્યું, મેં આને આટલો એને સપોઝ કોઈને મેડિકલમાં હેલ્પ કરી, તો કે આટલો દુઃખી હતો એને મેં આના માટે દવા માટે પૈસા આપ્યા, સારું થઈ ગયું, એટલે પોતાની તમે અનુમોદના કરી. ઘણી વખત તો દાન આપીને કે હું શું કામ, સપોઝ કોઈ બોલીને બોલાતી હોય તો ઘણી વખત તમને શું કહેવાય, ઓલી દેખાદેખીમાં તમે આપો કે આને આપ્યું છે તો મને આપવું જ પડશે, ઘરે આવીને તો શું કામ આપ્યું, તો અકોર્ડિંગલી તમારું આ. સો કર્મ બધા તમે કોઈ પણ ભાવ કરો પરિણામ, તો એ પ્રમાણે તમારા કર્મ બંધન થવાના જ છે. ઓકે, હવે આ કર્મ બંધન તો થયા, પણ એમાં એનું ઉપકર્ષણ અપકર્ષણ થાય પછી, એટલે ઓછું ઉર્ધ્વ વર્તના અને અપવર્તના. એટલે
જે ફળ આપવાનું હોય એમાં વધુ પણ થઈ શકે. એક્ઝામ્પલ હું તમને દાન મૂક્યું, ત્યારે તમે દાન આપી દીધું, પછી ઘરે આવીને તમે શું કામ આપ્યું, આટલી બધી આપવાની જરૂર નહોતી. તમે દાન આપ્યું ત્યારે એક અમુક પ્રકારના તમારા કર્મબંધન, શુભ કર્મબંધન થયા અને એ અમુક ફળ આપવાના હતા. હવે તમે ઘરે આવીને તેમાં તમે અફસોસ કર્યો તો શું થાય, એ તમારું કર્મ ઓછું પણ થઈ જાય. એ શુભ કર્મનો ફળ હતું. સેમ વે અશુભ પણ બધું એમાં, એટલે અપવર્તના થઈ શકે, અપવર્તના એટલે ઓછું થઈ શકે, ઉદ્વર્તના એટલે વધારે થઈ શકે. ઓછું કેવી રીતે થઈ શકે? અપવર્તના કે ભાઈ મેં આ કામ કર્યું, સપોઝ, હા, પણ હમણાં અપવર્તના કીધી, મેં દાનનું જે કીધું ને, ઘરે આવીને તમે કીધું, તો એ અપવર્તના, મારું ફળ ઓછું થઈ ગયું અને તમે પોતે અનુમોદના કરી તો એનું ફળ વધી ગયું. એટલે આવી રીતે સંક્રમણ થાય, ઉદીર્ણા થાય. તો એ થાય છે એટલે તમે સંપૂર્ણ કર્મની નિર્જરા કરી શકો છો. નહીં તો કર્મની નિર્જરા, ટોટલ કર્મની નિર્જરા કરવું બહુ ડિફિકલ્ટ થાય. એ બધા કર્મો ઉદયમાં આવીને તમને તમે ભોગવો એવું જરૂરી નથી. એટલે એટલા માટે આ તપ વગેરે બધા કરેલા છે કે જલ્દી તમારા જે કર્મો બાંધ્યા છે એ તપથી તમે શું કરો છો, એને નિર્જરી શકો છો અને ક્ષય કરી શકો છો. તો આવી રીતે આ બંધ થયું. 8મું આપણે લીધું, પહેલેથી પાછા બોલી જાઉં છું. જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, નિર્જરા અને બંધ. આનું બધાને સમજ પડી ગઈ છે. અને છેલ્લું છે મોક્ષ. મોક્ષ એટલે સર્વ કર્મનો ક્ષય કરવો. અહીંયા સર્વ કર્મ એટલે ઘાતી કર્મ અને અઘાતી કર્મ. ટોટલ મુખ્ય કર્મો છે 8, એમાં 4 ઘાતી કર્મો છે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરા. અને નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય, આ 4 શું છે? અઘાતી કર્મ. તો જ્યારે 4 ઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે શું થાય? કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટે. જે આપણે કેવળી ભગવંતો, તીર્થંકર ભગવાન, એ શું છે? 4 ઘાતી કર્મનો ક્ષય થયો છે. પણ સાથે જ્યારે 4 અઘાતી કર્મનો ક્ષય થાય, એટલે આયુષ્ય કર્મ ટોટલ ક્ષય થાય, ટોટલ ત્યારે શું થાય? ટોટલ 8 કર્મનો ક્ષય થતા એ કેવળી ભગવાન શું થાય? મોક્ષ પ્રાપ્ત કરે. એટલે બધા કર્મનો ક્ષય થાય ત્યારે શું થાય? આ મોક્ષ પ્રાપ્ત થાય. હવે જ્યારે મોક્ષ થાય ત્યારે તમારું જન્મ મરણની જે આટલી અનંત કાળથી જે તમારું ચક્ર ચાલતું હતું એનો વિચ્છેદ થાય. કારણ જૈન દર્શન પ્રમાણે એક વખત મોક્ષે ગયા પછી આત્મા બીજો જન્મ લેતો નથી, જે અલગ બીજા દર્શનોમાં છે. પણ જૈન દર્શન પ્રમાણે એક વખત સર્વ કર્મનો ક્ષય થતા જે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે, એમાં કોઈ આ તમને દેહ કોઈ વગેરે કાંઈ નથી, માત્ર આત્માનું શુદ્ધ જ્ઞાન સ્વરૂપી જે આત્મા છે, જે અનંત કાળ માટે શું થાય છે? અનંત આનંદ સ્થિતિમાં બિરાજે છે. અને કારણ એમાં કર્મરૂપ જ્યારે બીજ, શું કામ જન્મ મરણનું પાછું નથી થતું? પણ એનું જન્મ મરણનું ઉત્પત્તિનો જે મૂળ કારણ, મૂળ બીજ જ પડી જાય. તમે કોઈ ઝાડ હોય અને ઝાડને તમે નીચેથી કાઢી કાપો, પણ એનું જો નીચે થડમાં મૂળિયા પડ્યા હોય, એનું બીજ પડ્યું તો પાછું ઉગી જવાનું વરસાદમાં. પણ અહીંયા તો તમે કર્મરૂપી એનું મૂળ બીજ જ કાપી નાખ્યું છે. એટલે હવે પાછો જન્મ મરણ રૂપી સંસાર થવાનો નથી. અને આત્મા અનંત ચતુષ્ટકી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રાપ્ત થઈ અને આ શિલામાં બિરાજે છે. અને શિલામાં પણ એ હવે શરીર રહિત છે, શરીર નથી એ. એટલે આપણે કહીએ ને, જ્યોતમાં જ્યોત જેમ સમાઈ જાય એમ એ સમાઈ જાય છે. કારણ સિદ્ધ ક્ષેત્ર જે સિદ્ધ શિલા છે, જ્યાં આપણે કહીએ છીએ કે સિદ્ધ શિલામાં જઈને જીવો બિરાજે છે, એ કેટલી છે? 45 લાખ યોજન જેવી છે. બહુ નથી, વધારે નથી. અહીંયા આપણે તો કેટલા બધા યોજનોનું આપણું 14 રાજલોક જોયું છે. એ 14 રાજલોકમાં સૌથી ઉપર નીચે નારક, અધોલોક, તીર્છાલોક અને ઉર્ધ્વલોક. ઉર્ધ્વલોકમાં સૌથી ઉપર સર્વાત સિદ્ધના વિમાનની ઉપર 12 યોજન ઉપર આ સિદ્ધ શિલા છે. અને જેનું પ્રમાણ છે, તમે આ જે તમે ડાયાગ્રામ યાદ હોય તો જે તીર્છાલોકને
એમાં તો ઘણા બધા દ્વીપ સમુદ્રો છે, પણ કેવળ વચલા અઢી દ્વીપ કયા છે? અઢી દ્વીપ, જંબુ દ્વીપ, ઘાતકી ખંડ અને અર્ધ પુષ્કરા દ્વીપ, એ જ ખાલી કર્મભૂમિ છે જ્યાંથી મનુષ્ય સાધના કરીને મોક્ષ જઈ શકે છે. અને એનો વિસ્તાર કેટલો છે? માત્ર 45 યોજન છે. તો એના એક જે સિદ્ધ શિલા છે એ પણ બરાબર એક્ઝેક્ટ એના ઉપર 45 લાખ યોજન જેટલી જ છે. તો કારણ એમ છે કે માત્ર આ અઢી દ્વીપમાંથી જ મનુષ્ય સાધના કરી અને સર્વ કર્મ ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. બરાબર? તો હવે જ્યારે એ સર્વ કર્મ ક્ષય થાય ત્યારે એક જ સમયમાં સીધો, જેમ તમે ગેસનો બલૂન હાથમાંથી છૂટ્યો અને ઉપર જાય એવી રીતે એક જ સમયમાં એ આખું આટલું ઉર્ધ્વલોક ક્રોસ કરી, એટલે 7 રાજલોક ક્રોસ કરી અને એક સમયમાં આત્મા જઈને સિદ્ધશિલામાં બિરાજે. તો હવે જેટલું એ અઢી દ્વીપ ખાલી 45 યોગન છે અને સીધો જ જાય, આમ આડો અવળો ન જાય. આપણે હમણાં મૃત્યુ પામીએ તો આપણી જે વિગ્રહ ગતિ કહેવાય કે આપણી નોટ નેસેસરી આપણે સીધા ના જઈએ, એટલે આમ જઈએ ને આમ જઈએ એટલે આત્મા ઓફકોર્સ 2-3 સમયમાં જ એ પણ થઈ જાય. પણ જ્યારે આત્મા સર્વ કર્મ ક્ષય રહી જાય ત્યારે સીધો જ જાય અને જઈ અને ત્યાં સિદ્ધશિલામાં બિરાજે. હવે એટલે જેટલા એ ડિસ્ટન્સ આ અઢી દ્વીપનું છે એટલું જ ડિસ્ટન્સ એ સિદ્ધશિલાનું છે, કારણ એ ત્યાંથી આત્મા સીધો જઈ અને ત્યાં મોક્ષમાં બિરાજે. હવે બીજું એક છે કે જ્યાં એ મોક્ષે જાય છે ત્યાં એક તો એક જગ્યા ઉપર અનંત જીવો એકબીજામાં ભળી જાય, જેમ દીવામાં જેમ જ્યોતિ બળી જાય. પણ એમની જે એટલે ઉપર છે ને, તમને મેં કીધેલું કે લોકાકાશનું જે અંતિમ છેડો છે, પણ એના પછી તો અલકાકાશ છે. ત્યાં જઈને એ સિદ્ધશિલા ત્યાં જઈને ત્યાં અટકી જાય, ત્યાં જ છે સિદ્ધશિલા, ઉપર આગળ ન જઈ શકે. તો તમને પૂછવાની હતી કે વોટ ઇઝ ધ રીઝન, પણ મેં ટાઈમ થઈ ગયો છે ઘણો બધો, એટલે હું જ કહી દઉં છું કે લોકાકાશની ઉપર અલોકાકાશ છે અને જે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય દ્રવ્યો છે એ ખાલી લોકાકાશમાં છે, જે જીવ અને પૂતગલને ગતિ સહાયક છે. તો હવે જ્યારે જીવને આમ તીર્છાલોકમાંથી સીધો એ ઉપર ગયો લોકાકાશના અંત સુધી, તો અહીંયા એને આ ધર્માસ્તિકાય એને ગતિ કરવામાં સહાયક થાય છે, એટલે ત્યાં જાય. પણ ત્યાંથી આગળ જઈ નથી શકતો, પણ અલોકાકાશમાં ધર્માસ્તિકાય દ્રવ્ય છે જ નહીં, એટલે ત્યાં જઈને એ અટકી જાય છે. એટલે ત્યાં સિદ્ધશિલા છે. અને હવે ત્યાં અટકી ગયા પછી આમ તો એના કોઈ છે નહીં, શરીર નથી, પણ એમના આત્મ પ્રદેશો એટલે જેટલા હોય, છેલ્લું તમારું ગતિ એટલે આયુષ્ય પણ ગતિ તો મનુષ્ય છે, તમારું જે આકાર હોય બોડીનો એ પ્રમાણે તમારા આત્મ પ્રદેશો રહે, એટલે તમારું આમ લટકતા આપણે કહીએ ને એવી રીતે નાના હોય. અને એમાં પણ જ્યારે તમારો શરીરમાંથી તમે નીકળે આત્મ પ્રદેશ, તો તમારું જેટલું હાઈટ હોય એના કરતા 2/3 જેટલા જગ્યામાં એ આત્મ પ્રદેશો ગોઠવાય છે. કારણ આપણા શરીરમાં ઘણા બધા પોલાણ વાળા જગ્યાઓ છે, બરાબર? નાકના 2 ભૂંગળા, કાનના 2 મોઢામાં પોલાણ છે. એવી રીતે જે પોલાણ વાળી જે જગ્યાઓ છે એ એકદમ ઘનીભૂત થઈ જાય. એટલે જે આપણું એકચ્યુઅલી આત્મ પ્રદેશ, એટલે સપોઝ હમણાં હું 4.5 ફીટ છું, તો મારા એ 4.5 ફીટ 3.5 ફીટ જેટલા જ્યારે પોલાણ વાળા જે ગ્રીફ, ત્યાં આત્મ પ્રદેશો નથી, બરાબર? નાકમાં આત્મ પ્રદેશો નથી, કાનના કાળા છે ત્યાં આત્મ પ્રદેશો નથી, તો એ બધું ઘનીભૂત થાય. એટલે જેટલી એટલે 2/3 એમ કહે કે 2/3 જગ્યામાં એ આત્મ પ્રદેશો ત્યાં સિદ્ધશિલાના ઉપરમાં જઈ અને ત્યાં બિરાજે. તો જ્યોતમાં જ્યોત ભળી જાય એવી રીતે કે છે. બાકી સિદ્ધશિલાનું પણ કેવી છે, શું છે, તમે આ સ્થાનકવાસીનું સામાયિક પ્રતિક્રમણ કરો તો એમાં આખું ડિટેલ એનું વર્ણન પણ આપેલું છે.
માખીના પાત જેવી પાતળી છે, એના સાઈડમાં અને વચ્ચે આખું ગોલાકાર છે. ડિટેલમાં આપણે એના માટે નથી જતા, પણ બેઝિકલી તત્વમાં કઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. તો બેઝિકલી આવી રીતે આપણે 9 તત્વ ટોપિક આજે કમ્પ્લીટ કર્યો, કે જે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જીવ કોને અજીવ કોણ, કેવી રીતે પુણ્ય પાપ બંધાય, કેવી રીતે પુણ્ય પણ એક વખત પહેલા બરાબર કામનું છે પણ પછી એને પણ છોડવાનું છે. પછી આ કેવી રીતે કર્મો આવે છે, આશ્રવ એને કેવી રીતે રોકાય છે, કેવી રીતે નિર્જરા કરી શકાય છે, કેવી રીતે બંધ થાય છે, અને છેલ્લે જ કેવી રીતે સર્વ કર્મ રહિત જે સ્થિતિ છે એ મોક્ષ છે. તો આવી રીતે 9 તત્વ આપણે ડિટેલમાં સમજ્યા. જીનાના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને હવે નેક્સ્ટ ટાઈમથી આપણે બીજો ટોપિક સ્ટાર્ટ કરશું. ઓકે, જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર.